ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય નહીં બની હોય તેવી ઘટના ફાગવેલ તાલુકામાં બની છે, જ્યાં તાલુકા પંચાયતની 16 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે, પરંતુ 16 માંથી એક બેઠક એવી છે કે જ્યાં ચૂંટણી યોજાશે જ નહીં, કારણ કે તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. આવું કેમ થયું? આવું જાણીએ. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ચિખલોડ બેઠક પર એક પણ ઉમેદવાર નહીં, તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. આ વાત ઘણા લોકોને માન્યમાં નહીં આવતી હોય, પરંતુ આ હકીકત છે, કારણ કે નવરચિત ફાગવેલ તાલુકા પંચાયતની 16 બેઠકોમાં ચિખલોડ ગામની એક બેઠકનો પણ સમાવેશ થાય છે. પરંતુ આ ગામમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ એમ તમામ પક્ષના 4 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા છે. કારણ એવું છે કે ચિખલોડનો સમાવેશ ફાગવેલ તાલુકામાં કરાયો. ગામના લોકો કપડવંજ તાલુકામાં જ રહેવા માંગે છે. આ જ કારણ છે કે સર્વે પક્ષના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચીને અનોખો વિરોધ નોંધાવ્યો છે. અને દરેકે ચૂંટણી લડવી જોઈએ, જેથી લોકશાહીનું હનન ન થાય. લોકશાહીની રક્ષા માટે ચૂંટણી લડવી અનિવાર્ય છે. આવી આ 4 ઉમેદવાર અને તેમની સાથે આવેલા તેમના ટેકેદારોને મેં સમજૂતી આપેલ હતી. વારંવારની સમજૂતી આપવા છતાં આ 4 ઉમેદવારોએ મારી સમક્ષ એવી રીતે રજૂઆત કરેલ છે કે અમો પોતે સ્વેચ્છાએ કોઈની ધાકધમકી કે દબાણ વગર અમે ચૂંટણી લડવા ઈચ્છતા ન હોય, તેથી તેમનું ઉમેદવારી પત્ર પાછું ખેંચવા માટે સ્વીકાર કરવા જણાવેલ છે. જે અન્વયે આજ રોજ તમામ પ્રકારની સમજાવટ અને સમજણ આપવા છતાં ઉમેદવારી પત્રો પાછા નહીં ખેંચવા અંગે નિર્ણય તેઓએ ન લેતા મેં એમના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના સ્વીકાર કરેલ છે. મહત્વનું છે કે ચિખલોડ ગામે કપડવંજ તાલુકામાં યથાવત રહેવા માટે ઉપવાસ આંદોલન પણ કર્યું હતું, પરંતુ લોકોની એક પણ વાત સાંભળવામાં ન આવી. તેવામાં હવે દરેક પક્ષના નેતાઓએ ચૂંટણીનો જ બહિષ્કાર કરી દીધો. તેવામાં આ પગલા પછી તેમનો અવાજ સરકાર સુધી પહોંચશે કે નહીં તે જોવું રહ્યું. વિનોદ શર્મા, વીટીવી ન્યૂઝ, ફાગવેલ.